કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ધોરણ 11 સાયન્સ, વિષય જીવ વિજ્ઞાનના પ્રકરણ 18 દેહ, જળ અને પરિવહન, જેને અંગ્રેજીમાં કહેવાય તો બોડી ફ્લુઇડ્સ એન્ડ સર્ક્યુલેશનના તાસ 1 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે તાસને શરૂ કરતા પહેલા જે વિષય જીવ વિજ્ઞાન, બાયોલોજી, તમે જે સાયન્સમાં ભણવા જઈ રહ્યા છો, તો એના વિશે તમને થોડીક વાતો કરી પછી આપણા તાસનું કામ તમારે કઈ રીતે કરવાનું છે એની થોડીક વાતો કરી અને આપણે આપણા તાસમાં છે એ આગળ વધીશું. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે જીવ વિજ્ઞાન ભણો છો એટલે કે તમે 10મું ધોરણ પૂરું કર્યા પછી સાયન્સ પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો છે. અને આ વિજ્ઞાન પ્રવાહમાં પણ તમે એ અને બી ગ્રુપમાંથી બી ગ્રુપ પસંદ કરેલ છે. એટલે તમારે જે વિષયો ભણવાના છે, મુખ્ય વિષયો જે 3 ભણવાના છે, એ 3 વિજ્ઞાન છે. જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. આ 3 વિજ્ઞાન છે એ તમારે ભણવાના છે. એમાંનું એક વિજ્ઞાન એટલે કે જીવ વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આ જીવ વિજ્ઞાન જે છે એ તમારા માટે કેટલો મહત્વનો વિષય છે. એક વાત તો નક્કી છે કે તમે બી ગ્રુપ પસંદ કર્યું છે એટલે કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ મેડિકલ લાઈનની તૈયારી કરે છે, એટલે કે મેડિકલ લાઈન પસંદ કરે છે, જેને આપણે એમ કહીએ છીએ કે નીટ દેવાની તૈયારી કરે છે અથવા તો નીટની તૈયારી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક તો જીવ વિજ્ઞાન જે છે, જે નીટની તૈયારી કરો છો જે બાળકો, એને 11 અને 12 બેનું મહત્વ સમાન છે. કારણ કે તમને ખબર છે કે નીટનું પેપર 11-12 બે ધોરણના જીવ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને જીવ વિજ્ઞાનમાંથી આવે. કુલ 720 માર્કનું પેપર આવે. તમને ખબર છે કુલ 720 માર્કનું પેપર આવે, જેમાં જીવ વિજ્ઞાનના જે માર્ક છે એ 360, એટલે કે 50% ગુણભાર જીવ વિજ્ઞાનના છે. 360 માર્ક જીવ વિજ્ઞાનના છે. એમાં જે 360 માર્ક જીવ વિજ્ઞાનના છે એમાં 11મા ધોરણનો 50% ગુણભાર અને 12મા ધોરણનો 50% ગુણભાર લેવાનો છે. એટલે આપણી એક એવી માન્યતા હોય છે સહજ કે હજી તો 11માં છીએ, 12માં આવીએ ત્યારે આપણે વધારે ધ્યાન દઈએ તો ફાયદો થાય, હજી તો શરૂઆત થઈ છે. આવી વિચારસરણીથી ઘણી વખત આપણે 11માં ને થોડુંક લીઝી લઈએ છીએ અથવા તો થોડુંક એને એટલું જે મહત્વ આપવું જોઈએ આપતા નથી, જેના પરિણામ સ્વરૂપે નીટના 360 માર્ક એટલે કે 180 માર્ક જે 11માં આવે, 180 માર્કનું, અને 180 માર્ક 12માં આવે. તો આ 180 માર્કમાં આપણે ક્યાંક ગુમાવીએ છીએ. આવું ન બને એટલા માટે 11મા ધોરણથી જ, પહેલા તાસથી જ આપણે નીટને ફોકસ કરીને કામ કરવાનું રહેશે. આ ઉપરાંત જે બાળકો બોર્ડની તૈયારી કરે છે, ગુજસેટ અને બોર્ડની તૈયારી કરે છે, કારણ કે તમે વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો એટલે તમને એટલો અંદાજ હશે કે એક બોર્ડની પરીક્ષા કમ્પલસરી આવે. ગુજસેટ અને નીટ બે આમ બધા જ વિદ્યાર્થીઓ દેવી એવું જરૂરી હોતું નથી, પરંતુ દેવી જોઈએ. મેક્સિમમ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપે, જેથી કરીને એની જે પર્સનલ લાઈન હોય એ માટે આપણે કંઈક કરી શકીએ. એટલે અમે આશા રાખીએ કે મેક્સિમમ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપે. તો આ બાબતે જીવ વિજ્ઞાનનું મહત્વ વિશેષ છે, કારણ કે નીટના બાળકોમાં 50% જીવ વિજ્ઞાન એકલાના હોય છે. કુલ
180 MCQ હોય કુલ નીટમાં 180 MCQ હોય. એક MCQ ના 4 માર્ક હોય. 1872 એટલે 720 માર્ક થાય કુલ 720 માર્ક થાય. તો જેમાં 180 MCQ માંથી જીવ વિજ્ઞાન જે છે એના 90 MCQ હોય. 90 MCQ. પછી ભૌતિક વિજ્ઞાન જે છે એના 45 MCQ હોય અને રસાયણ વિજ્ઞાન છે એના 45 MCQ હોય. જેમાં 11, 12 બેયનો 50% ગુણભાર છે. એટલે 12મા ઉપર નીટ હોય એવું માનતા નહીં. આ બાબત આપણે એક સમજીએ. હવે આપણે આગળ વાત કરીએ કે આપણો જે તાસ લેવાય જીવ વિજ્ઞાનનો એમાં તમારે કઈ રીતે કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક બાબત ધ્યાન રાખો કે આપણે જે આ તાસ લઈશું અને તાસમાં જે બોર્ડ વર્ક કરીશું અથવા તો હું જે કઈ વિશેષ જાણકારી તમને આપતો જાઉં છું એ બધું તમારે રફ બુકમાં લખવાનું રહેશે. અને હું જે તમને ગૃહ કાર્ય આપીશ તાસને અંતે એ તમારે ફેર બુકમાં લખવાનું રહેશે. એમાં જે મહત્વના મુદ્દા હશે, મહત્વના પોઈન્ટ હશે એને હું રફ બુકમાં તમને કદાચ એકાદ વાર વધુ લખવા પણ આપું. તો તમારે આ બાબત છે એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ફરીવાર એકવાર રિપીટ કરી જાઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. બોર્ડમાં જે કાંઈ હું ભણાવું, બોર્ડ વર્ક કરું, આ બધું તમારે રફ બુકમાં, જેને લેક્ચર બુક એવું નામ પણ આપી શકાય, તેમાં લખવાનું રહેશે. અને જે આપણે તાસના અંતે લેશન આપીશું એ લેશન, ગૃહ કાર્ય જે આપીશું એ તમારે ફેર બુક, પાકી બુકમાં કરવાનું રહેશે. ફરી એક વખત આપણે એક બાબતને ધ્યાનમાં રાખીશું કે આપણે એવા પૂરા ઉત્સાહ સાથે, પૂરા રસ સાથે, પૂરી કાળજી અને ધગશ સાથે તાસ ભરીશું અથવા તો તાસ એટેન્ડ કરીશું કે જેથી કરીને વધારે આપણે તાસમાં કેમ તૈયાર થાય. આ આપણું પહેલું ફોકસ છે. જીવ વિજ્ઞાન થિયરિકલ વિષય છે એટલે તમારે એમાં દઢીકરણનો થોડોક વધારે મહાવરો કરવો પડશે. પરંતુ તમે વર્ગમાં જેટલું એકાગ્રતા જાળવશો એટલું તમને વધારે ફાયદો છે એ થશે. તો તમે ખાસ આ બાબતોને ધ્યાનમાં લેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આપણા પ્રકરણ 18ના તાસ 1માં આગળ વધતા જે આપણું ટાઇટલ છે તાસનું, જે શીર્ષક છે દેહ, જળ અને પરિવહન. તો સૌ પ્રથમ એનો જે દેહ જળ શબ્દ છે એને આપણે સમજીએ. તો આપણી સમક્ષ પહેલો શબ્દ આવ્યો છે દેહ જળ. જોજો બરાબર, દેહ જળ. આમ એના અર્થ પ્રમાણે લઈએ તો જળ એટલે પ્રવાહી, પાણી, અને દેહ એટલે શરીરમાં, એ સજીવ શરીરમાં એવું કંઈક પ્રવાહી, એવું વિશિષ્ટ પ્રવાહી કે જે જીવંત કોષોને જરૂરી દ્રવ્યો, પોષક ઘટકો, O2 વગેરે ની આપ-લે કરે છે અને જે નકામા દ્રવ્યો છે એને શરીરમાંથી દૂર કરે છે. જો ફરીવાર શબ્દ પ્રમાણે અર્થ સમજો. દેહ જળ, દેહ એટલે શરીર થાય અને જળ એટલે પ્રવાહી થાય, પાણી થાય. તો દેહ જળ કોને કહેવાય? તો આપણે એને વ્યાખ્યામાં લખી શકીએ સામાન્ય રીતે કે ભાઈ જીવંત કોષોને, જોજો બરાબર, જીવંત કોષોને પોષક તત્વો, O2, પોષક તત્વો, O2, અન્ય જરૂરી દ્રવ્યો તેમજ નકામા ઉત્સર્ગ દ્રવ્યો. જો ક્યાં ક્યાં દ્રવ્યો? જીવંત કોષોને પોષક તત્વો, O2, અન્ય જરૂરી દ્રવ્યો તેમજ નકામા ઉત્સર્ગ દ્રવ્યો ની આપ-લે કરતા વિશિષ્ટ પ્રવાહીને દેહ જળ કહે છે. આમ કોઈ દેહ જળની પરફેક્ટ ફોર્મ્યુલા અથવા તો વ્યાખ્યા નથી, પણ સમજાવવા માટે મેં તમને વ્યાખ્યા આપી કે ભાઈ દેહ જળ એટલે હું
આ શબ્દનો તમને અર્થ આવડવો જોઈએ એટલે મેં વ્યાખ્યા બનાવી કે ભાઈ જીવંત કોષોને પોષક તત્વો, ક્યાં ક્યાં પોષક તત્વો એ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. ગ્લુકોઝ હોય, એમિનો એસિડ હોય, લિપિડ હોય, આ બધા પોષક તત્વો. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવી હતી અને ઉત્સર્ગ દ્રવ્યોમાં આવે. અન્ય જરૂરી દ્રવ્યો તેમજ નકામા ઉત્સર્ગ દ્રવ્યોની આપ-લે કરતા વિશિષ્ટ પ્રવાહી હોય અને દેહ જળ કહેવામાં આવે. આ દેહ જળ દ્વારા આ પદાર્થોનું શરીરમાં વહન થાય. દેહ જળ એક માધ્યમ છે. આમ ગણો તો દેહ જળ છે એ એક માધ્યમ છે જે આ બધા પદાર્થોનું વહનનું કામ કરે છે. તે જીવંત કોષોને જરૂરી દ્રવ્યો આપે અને બિનજરૂરી દ્રવ્યો જે હોય જીવંત કોષોમાં એ મેળવી લે અને એને આગળની પ્રક્રિયા પ્રમાણે શરીરમાંથી દૂર કરે. હવે આ દેહ જળની વાતમાં આપણે આગળ વધીએ તો વાદળી અને કોષ્ઠાંતરી જેવા જે પ્રાણીઓ છે, વાદળી અને કોષ્ઠાંતરી જેવા જે પ્રાણીઓ છે, જે સજીવો છે એ એના શરીરમાં આવેલી શરીર ગુહા દ્વારા, આ બધા સજીવો જે છે એ શરીર ગુહા દ્વારા પાણીનું પરિવહન કરીને, શરીર ગુહા દ્વારા પાણીનું પરિવહન કરીને જરૂરી દ્રવ્યોની સાનુકૂળતા કરી આપે છે. એ સજીવોને જરૂરી દ્રવ્યોની અનુકૂળતા છે એ કરી આપે છે પાણીનું પરિવહન કરીને. આગળ શરીર ગુહા દ્વારા પાણીનું પરિવહન કરીને એની સાનુકૂળતા કરી આપે છે. જ્યારે જટિલ સજીવો જે છે, જટિલ સજીવોમાં એટલે તમે એવું અગાઉ શીખી ગયા છો કે સામાન્ય દેહ રચનાથી જેમ જેમ દેહ રચના આગળ વધતી જાય એમ જટિલ સજીવો, આ જટિલ સજીવો જે છે એમાં આ ક્રિયા માટે જટિલ સજીવોમાં આ ક્રિયા માટે વિશિષ્ટ પ્રવાહીનો ઉપયોગ થાય છે. વિશિષ્ટ પ્રવાહીનો ઉપયોગ થાય છે. અને મનુષ્ય તેમજ ઉચ્ચ સજીવોમાં ખાસ કરીને પ્રાણીઓમાં, મનુષ્ય તેમજ ઉચ્ચ સજીવોમાં એટલે કે ખાસ કરીને પ્રાણીઓમાં આ પદાર્થોની આપ-લે માટે જોજો ભાઈ બરાબર, મનુષ્ય તેમજ ઉચ્ચ સજીવોમાં એટલે કે પ્રાણીઓમાં આ પદાર્થોની આપ-લે, આ પદાર્થો એટલે લખ્યા એમાં બધે આવી ગયા. આ પદાર્થોની આપ-લે માટે રુધિર સામાન્ય ઉપયોગી દેહ જળ છે. રુધિર એ સામાન્ય ઉપયોગી દેહ જળ છે. મનુષ્ય અને ઉચ્ચ સજીવો માટે. આ ઉપરાંત કેટલાક વિશિષ્ટ પદાર્થોના વહન માટે લસિકા, જેનું બીજું નામ છે પેશી જળ. આ બીજા નામને પણ યાદ રાખવા, નીટમાં ઘણી વખત આવા નામનો ઉપયોગ થતો હોય છે એટલે ધ્યાન રાખજો. આ ઉપરાંત કેટલાક વિશિષ્ટ પદાર્થોના વહન માટે લસિકા એટલે કે પેશી જળ, દેહ જળ પણ ઉપયોગી છે અથવા તો કાર્ય કરે છે. અને આ પ્રકરણમાં આપણે રુધિર અને લસિકા વિશે ભણવાનું છે. તો મેં શરૂઆતમાં તમને પ્રસ્તાવના સમજાવી, અત્યારે શરૂઆતના પોઈન્ટમાં પ્રસ્તાવના આપણે સમજ્યા કે ભાઈ દેહ જળ એટલે શું, એ કેવું પ્રવાહી, એ શું કાર્ય કરે એ આપણે સમજ્યા કે આવા પોષક તત્વો હોય, ઓટું હોય, જરૂરી અન્ય જરૂરી દ્રવ્યો હોય એનું શરીરમાં વહન કરે, જીવંત કોષો સુધી એને પહોંચાડે, નકામા દ્રવ્યો લઈ અને એનો નિકાલ કરવાનું કામ છે એ કરે, એવું વિશિષ્ટ પ્રવાહી. આપણે થોડાક સજીવોની એક આમ ઓલામાં જોયું કે ભાઈ વાદળી અને કોષ્ઠાંતરી જેવા સજીવો હોય એમાં શરીર ગુહા હોય. જો મેન પોઈન્ટને તેમને અત્યારે યાદ રાખી
શરીર ગુહા હોય કે જે આસપાસના પાણીનું પરિવહન કરી અને આ શરીર ગુહાના માધ્યમથી એ સજીવોમાં, એના કોષોમાં આ બધા દ્રવ્યો છે એનું આપ લે કરે, એનું વહન કરે. ઉચ્ચ કક્ષાના સજીવોમાં જાય, જટિલ સજીવોમાં, તો આ ક્રિયા માટેમાં વિશિષ્ટ પ્રવાહીઓ આવતા હોય, અલગ અલગ વિશિષ્ટ પ્રવાહીઓ આવતા હોય. મનુષ્ય અને ઉચ્ચ કક્ષાના સજીવો એટલે કે પ્રાણીઓમાં આ કાર્ય માટે રુધિર છે. આ કાર્ય માટે એટલા બધા દીવડવા માટે રુધિર છે. રુધિર નામનું દેહ જળ છે. રુધિર ઉપરાંત મનુષ્યમાં એક બીજું પણ દેહ જળ છે. આપણે તે મનુષ્ય ઉપર વધારે ફોકસ કરીશું, કારણ કે અત્યારે જે ભણીએ છીએ એમાં મનુષ્યના રુધિર વિશે વધારે ભણવાનું છે. રુધિર તો બીજા સજીવોમાં હોય, પણ આપણે અત્યારે જે આ પાઠના માધ્યમથી ભણવાનું છે એમાં મનુષ્યના રુધિર વિશે ઉપર જ ભણવાનું છે. એટલે આપણે એના રુધિરને વધારે ફોકસ કરીશું. તો રુધિર ઉપરાંત લસિકા હોય છે, જે કેટલાક વિશિષ્ટ પદાર્થોના વહનનું કામ કરે. લસિકા છે એ શરીરમાં કેટલાક એવા વિશિષ્ટ પદાર્થોના વહનનું કાર્ય કરે. તો એ બે દેહજળ વિશે આપણે જોઈશું. તો એમાંનું પહેલું દેહજળ છે રુધિર. પહેલું દેહજળ છે રુધિર. તો આપણે રુધિર વિશે જોઈએ. તો સામાન્ય રીતે આપણે બધાને ખબર છે ભાઈ, રુધિરને આપણે બ્લડ થી પણ ઓળખીએ છીએ. લોહી, બ્લડ, રુધિર, અંગ્રેજીમાં એને બ્લડ કહેવાય. બ્લડ થી ઓળખીએ છીએ. રુધિરના સંદર્ભમાં આપણે આગળ વધીએ તો રુધિર શું છે પહેલા તો એ જોઈએ. તો ભાઈ રુધિર જે છે, રુધિર એ લાલ રંગની, લાલ રંગ એ આપણે કેવું ન પડે, આપણે બધાને ખબર જ હોય કે આપણા લોહીનો રંગ કેવો હશે, લાલ છે. તો રુધિર એ લાલ રંગની પ્રવાહી, રુધિર એ લાલ રંગની વિશિષ્ટ, રુધિર એ લાલ રંગની વિશિષ્ટ પ્રવાહી સંયોજક પેશી છે. આ તમારે નાના ધોરણમાં 9મા ધોરણના પાઠમાં આવી ગયેલું છે. પ્રાણી પેશીઓ એવો પાઠ આવો 9મા ધોરણમાં. પ્રાણી પેશી, પ્રાણીઓમાં અલગ અલગ ઘણી બધા પ્રકારની પેશીઓ આવે. એમાંની એક પેશી છે સંયોજક પેશી. અને સંયોજક પેશીમાં રુધિર એ લાલ રંગની વિશિષ્ટ પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર એ લાલ રંગની વિશિષ્ટ પ્રવાહી સંયોજક પેશી છે. આ રુધિરમાં પ્રવાહી આધારક, રુધિર રસ, જેને પ્લાઝમા કહેવામાં આવે. અત્યારે આપણે પ્લાઝમાથી બહુ પરિચિત છીએ. આ સમયમાં કોરોનામાં પ્લાઝમા ડોનેટ ઘણા બધા લોકોએ ખૂબ ઉમદા કામ કર્યું, એમાં બહુ નહીં પડીએ આપણે. તો રુધિરમાં પ્રવાહી આધારક, રુધિર રસ અને રુધિર કોષો. રુધિર કોષો, જેનું બીજું નામ છે સંગઠિત ઘટકો. આ બીજા નામ થોડાક આપણે યાદ રાખવા પડશે. રુધિરમાં પ્રવાહી આધારક, રુધિર રસ, શું રહેલું છે યાદ રાખો. પ્રવાહી આધારક, રુધિર રસ અને રુધિર કોષો, સંગઠિત ઘટકો રહેલા છે. સંગઠિત ઘટકો છે એ રહેલા છે. એટલી વસ્તુ રુધિરમાં છે એ રહેલી છે. આ બધા વિશે આપણે ખાસ કરીને રુધિર રસ અને રુધિર કોષો વિશે આપણે જોવાનું છે. એમાં ઊંડાણપૂર્વક લાલ રંગ કેમ છે રુધિરનો એ ખાલી કહી દઉં છું. આવશે ત્યારે આપણે જોઈશું કે રુધિરનો લાલ રંગ હોવાનું કારણ રુધિરમાં લોહ તત્વયુક્ત, રુધિરમાં લોહ તત્વ જેને આપણે આયર્ન કહીએ છીએ, લોહ તત્વયુક્ત સંયુગ્મી પ્રોટીન, હિમોગ્લોબિન. તમે કદાચ તમારા જે લેબોરેટરીમાં રિપોર્ટ કર્યા હોય એ જોયા હોય તો મોસ્ટ ઓફ રિપોર્ટમાં એસબી આપે. એસબી હિમોગ્લોબિન. તો લોહ તત્વયુક્ત સંયુગ્મી પ્રોટીન હિમોગ્લોબિન રહેલ છે, જેથી તેનો રંગ લાલ છે. એ વાત કરી દીધી. અને રુધિરમાં સામાન્ય રીતે રુધિરમાં જે રુધિર છે એમાં આપણે 2 પોઈન્ટ જોઈએ. તો રુધિરમાં એક રુધિર રસ જે 55% પ્રમાણમાં છે, અને રુધિર કોષો જે
45% પ્રમાણમાં રહેલો છે. રુધિર રસ 55% અને રુધિર કોષો છે એ 45% પ્રમાણમાં રુધિરમાં રહેલા છે. તો શરૂઆત પ્રસ્તાવનાથી કરી. એમાંનું એક દેહજળ એટલે કે રુધિર. મનુષ્યમાં મુખ્યત્વે બે પ્રકારના દેહજળ રહેલા છે, રુધિર અને લસિકા. તો પહેલા આપણે રુધિર વિશે જોઈએ છીએ. તો રુધિરમાં આગળ આવ્યું. રુધિર શું છે? જો લાલ રંગની વિશિષ્ટ પ્રવાહી સંયોજક પેશી મેન આખા તાસમાં મેન 7, 8, 10 શબ્દો પકડી લો. રુધિર તો લાલ રંગની વિશિષ્ટ પ્રવાહી સંયોજક પેશી. એમાં શું હોય? મેન રુધિર રસ અને રુધિર કોષો. રુધિર રસ ને પ્લાઝમા, રુધિર કોષો સંગઠિત ઘટકો. લાલ રંગનું કારણ કીધું. લોહ તત્વને કારણે એનો રંગ લાલ છે. સંયુગ્મિક પ્રોટીન હિમોગ્લોબિન રહેલું હોય એમાં. હિમોગ્લોબિનના બંધારણમાં લોહ તત્વ આવે. અને રુધિરમાં રુધિર રસ 55% અને રુધિર કોષો છે એ 45% પ્રમાણમાં છે એ રહેલા હોય. આના આધારે રુધિર છે એ રીતનું ધરાવે છે. હવે આપણે આગળ જોઈએ કે રુધિર રસ. રુધિર રસ વિશે આપણે આગળ આવીએ તો બરાબર ધ્યાન આપજો. રુધિર રસ જે છે, નામ લખું છું, ધ્યાન રાખજો. રુધિર રસ, એને અંગ્રેજીમાં પ્લાઝમા કહેવામાં આવે છે. રુધિર રસ. આ જે રુધિર રસ જે છે, ખાસ જોજો. આ રુધિર રસ જે છે એના વિશે આપણે જોતા જઈએ. તો રુધિર રસ જે છે એ એનો રંગ કેવો? તો ભાઈ આસા પીળા રંગનું ઘટ્ટ, આસા પીળા રંગનું ઘટ્ટ, જેને સ્નિગ્ધ શબ્દ વપરાય. સ્નિગ્ધ પ્રવાહી છે આ રુધિર જે છે. જોતા જજો. આ રુધિર રસ જે છે, રુધિર નહીં પણ રુધિર રસ જે છે એનો રંગ કેવો? તો આછા પીળા રંગનું છે. રંગ કેવો? આછો પીળો. રુધિરનો કુલ મળીને રંગ કેવો? લાલ. પણ એમાંનું એક ઘટક રુધિર રસ એ કેવા રંગનું? આછા પીળા રંગનું. જોજો, ઘટ્ટ પ્રવાહી છે. પીળા રંગનું ઘટ્ટ પ્રવાહી છે. પછી આગળ આવીએ એમાં કે ભાઈ આ જે રુધિર જે છે, રુધિર રસ જે છે એ કુલ રુધિરના, રુધિર રસ જે છે એ કુલ રુધિરના 55% ભાગ ધરાવે છે. એટલે કે કુલ રુધિર હોય એમાં 55% રુધિર રસ હોય અને 45% રુધિર કોષો. 55% રુધિર રસ અને 45%. એટલે હવે તમે સમજી શકો. એને ટકાવારીમાં ડિવાઈડ કરો કે 100 લીટર રુધિર છે તેમાં 55 લીટર રુધિર રસ અને 45 લીટર રુધિર કોષ. એમ સમજી શકીએ સામાન્ય રીતે આપણે. હવે આગળ આવીએ એના બંધારણમાં. આગળ આવીએ ખાસ કરીને બંધારણમાં. તો રુધિર રસના બંધારણમાં એક ઘટક પાણી હોય છે. આ રુધિર રસ શેનું બનેલું છે? આ એનું બંધારણ શરૂ છે. ધ્યાન રાખજો. અહીંથી બંધારણ. તો એના બંધારણમાં એક ઘટક પાણી હોય. બરાબર ધ્યાન રાખજો. એક ઘટક પાણી હોય અને પાણીનું પ્રમાણ કેટલું હોય? તો ભાઈ 90 થી 92% પ્રમાણ હોય. રુધિર રસમાં 90 થી 92% પાણી હોય. નાનો એવો પ્રશ્ન બની શકે એમ છે કે રુધિર રસમાં પાણી નું પ્રમાણ કેટલું? તો 90 થી 92% પાણી હોય. રુધિર રસના બંધારણમાં એક ઘટક પાણી હોય. આગળ આવીએ બીજો ઘટક. તો બીજો ઘટક એમાં પ્રોટીન હોય, જેનું બીજું નામ છે નત્રલો. બીજું નામ યાદ રાખજો. રુધિર રસના બંધારણમાં એક પાણી, યાદ રાખતા જજો. બીજું ઘટક પ્રોટીન હોય, નત્રલો. નત્રલો રહેલા હોય, પ્રોટીન રહેલા હોય. 3 પ્રોટીન રહેલા હોય. ખાસ કરીને 3 પ્રકારના પ્રોટીન રહેલા હોય. એક ફાઇબ્રિનોજન, એક ફાઇબ્રિનોજન. બીજું જે ઘટક જે છે એ એમાં ગ્લોબ્યુલિન્સ, ગ્લોબ્યુલિન અથવા તો લિન્સ. અને ત્રીજો ઘટક ગ્લોબ્યુલિન્સ. ત્રીજો ઘટક આલ્બ્યુમિન્સ. અને ઘણી વખત ગ્લોબ્યુલિન પણ કે આલ્બ્યુમિન્સ. જોજો, બરાબર ધ્યાન જોજો. રુધિર રસના બંધારણમાં એક પાણી હોય,
જેનું પ્રમાણ 90 થી 92% હોય. બીજો ઘટક પ્રોટીન હોય. આ 3 પ્રકારના પ્રોટીન એમાં હોય. બહુ અગત્યનો પોઈન્ટ છે ફોર નીટ માટે અગત્યનો આઈએમપી મુદ્દો છે, એટલે યાદ રાખજો ખાસ. ક્યાં 3 હોય? ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ. એ ત્રણેયના કાર્યો છે પાછા. જો ફાઇબ્રિનોજન શું કામ કરે? રુધિર રસમાં રહેલું ફાઇબ્રિનોજન તો ભાઈ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં એમાં જરૂરી છે ફાઇબ્રિનોજન. આગળ આવવાનું છે આપણે રુધિર કેવી રીતે ગંઠાય એ મુદ્દો જ આવવાનો છે. તો ફાઇબ્રિનોજન છે એ રુધિર રસમાં રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં કામ કરે છે, રહેલું હોય છે. પછી ગ્લોબ્યુલિન્સ જે છે એ શું કામ કરે છે? તો શરીરમાં પ્રતિકારકતા માટે જરૂરી છે. અને આલ્બ્યુમિન છે એ આશ્રુતિ નિયમન કરે છે, આશ્રુતિના નિયમનનું કામ કરે છે. આશ્રુતિના નિયમન આ 60 બરાબર તમારે હારવાર દોડતો જવાનો છો, મારી સાથે દોડતો જવાનું છે રફ બુકમાં. અને બહુ મહત્વનો 60 તો ફરી વાર જોઈ લો કે રુધિર રસના બંધારણમાં બીજા ઘટક તરીકે પ્રોટીન હોય, જેનું બીજું નામ નત્રલો છે. ક્યાં પ્રોટીન હોય? તો કે ફાઇબ્રિનોજન હોય, કે ગ્લોબ્યુલિન્સ હોય, અને ગ્લોબ્યુલિન પણ કે બીજો આલ્બ્યુમિન્સ હોય. આ ત્રણે પ્રોટીનનું શું કામ છે? રુધિર ફાઇબ્રિનોજન છે રુધિર ગંઠાઈ જવામાં કામ કરે. ગ્લોબ્યુલિન્સ છે પ્રતિકારકતા માટે, એટલે કે શરીરને રોગો સામે પ્રતિકાર તૈયાર કરે, રોગો સામે લડવા માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે. અને આલ્બ્યુમિન્સ છે એ આશ્રુતિના નિયમન માટે, શરીરમાં પાણીનું જે એક નિશ્ચિત પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ, વધી પણ ન જવું જોઈએ, ઘટી પણ ન જવું જોઈએ, એ માટે કામ કરે. અને સાથે સાથે એ પણ કહી દો કે આ બધા નિષ્ક્રિય સ્થિતિમાં હોય. જોજો બરાબર, નિષ્ક્રિય સ્થિતિમાં હોય. જ્યારે એની જરૂર પડે ને ત્યારે સક્રિય થાય. રુધિર ગંઠાવાની જરૂર ક્યારે પડે? આપણે ક્યાંય વાગીએ અને લોહી નીકળે, રુધિર નીકળે પછી એ જામવું જોઈએ ઓટોમેટિક. ન જામે તો રુધિર બધું વયું જાય બહાર. અને એવું સર્વે છે, એવું સંશોધન છે કે શરીરના કુલ રુધિરમાંનો 30% રુધિરનો જથ્થો જો વેડફાઈ જાય તો એ ઘાતક નીવડી શકે. એટલે કુદરતે જે રીતની ગોઠવણી કરેલી છે કે જેવું વાગે અને લોહી નીકળવાનું શરૂ થાય એટલે ફાઇબ્રિનોજન સક્રિય બને, પહેલા નિષ્ક્રિય હોય. જોજો સમજો બરાબર, પહેલા નિષ્ક્રિય હોય. આ થાય એટલે ફાઇબ્રિનોજન સક્રિય બને, ફાઇબ્રિનોજન, અને એની આખી ક્રિયા પ્રમાણે પ્રોસેસ થઈ રુધિરને ગંઠાવે. બહુ મોટો ઘા પીડ્યો હોય તો આપણે ટાંકા લેવા પડે છે, કુદરતી પ્રોસેસમાં આપણે સહાય કરવું પડે છે. જ્યારે ગ્લોબ્યુલિન્સ છે એ રોગ સામે પ્રતિકારક કરે. જ્યારે શરીરમાં કોઈ રોગના જીવાણુનો એટેક નથી ત્યારે એ નિષ્ક્રિય છે. પણ જેવો કોઈના રોગ જીવાણુનો એટેક થયો તો શરીરને એની સામે તૈયાર કરે, પ્રતિકારકતા માટે તૈયાર કરે છે. એ જ રીતે પાણીનું પ્રમાણ શરીરમાં નોર્મલ છે ત્યારે આલ્બ્યુમિન્સ નિષ્ક્રિય છે, નહીંતર આશ્રુતિના નિયમનનું કામ એ કરે. આગળનો ઘટક વિશે આપણે જોઈએ તો ત્રીજા ઘટકમાં લઈએ ખનિજો. રુધિર રસમાં ખનિજો પણ રહેલા હોય. આ બધા રહેલા છે રુધિર રસમાં. 90 થી 92% આ રહેલા હોય. પછી પ્રોટીનનું એક પ્રમાણ, ત્યારે હું તમને કેવું ભૂલી ગયો, સોરી, 6 થી 8% પ્રમાણમાં હોય. 6 થી 8% નોંધી લેજો ખાસ. પ્રોટીન કેટલા પ્રમાણમાં હોય? 6 થી 8% પ્રમાણમાં હોય પ્રોટીન. અને આ 3 પ્રકારના પ્રોટીન રહેલા હોય. આ એક પોઈન્ટ નોંધી લેજો, 6 થી 8% પ્રમાણ. હવે ખનિજો, તો શરીરને જરૂરી ખનિજો પણ રુધિર રસમાં રહેલા હોય. ક્યાં ખનિજો રહેલા હોય છે? તો ભાઈ Na+. જો ખનિજો માટે એક બીજું નામ છે, લખી નાખું છું, મિનરલ્સ. ક્યાં ખનિજો રહેલા હોય? તો સોડિયમ આયન, અથવા તો ખનિજો, અથવા તો ખનિજ આયનો, એમ લખીએ તો તમને ખ્યાલ વધારે આવશે. ખનિજ આયન, ખનિજ આયનો, મિનરલ્સ કહેવાય. ક્યાં ખનિજ આયનો રહેલા હોય? તો ભાઈ સોડિયમ ધન આયન, પછી કેલ્શિયમ ++, મેગ્નેશિયમ ++, તમને એ ખબર છે, કેલ્શિયમ +2, Mg+2, પછી SCO3- અને Cl- જેવા ખનિજ આયનો રુધિર રસમાં રહેલા હોય.
આ આયનો શરીર માટે જરૂરી છે. આ બધા આયનોનું શરીરમાં એક આગવું મહત્વ રહેલું છે. તો આવા ખનિજ આયનો છે એની અંદર રહેલા હોય છે. આગળ આવીએ, આમાં આગળ આવીએ ચોથા ઘટક તરીકે. પહેલું ઘટક પાણી, પ્રોટીન, નત્રલો, ખનિજ આયનો, મિનરલ્સ. ચોથા ઘટક તરીકે આવીએ તો પોષક તત્વો. પોષક તત્વો અથવા તો ઘટકો. પોષક ઘટકો તો રુધિર રસમાં અમુક પોષક ઘટકો રહેલા છે. ક્યાં ક્યાં પોષક ઘટકો રહેલા છે યાદ રાખજો. એક ગ્લુકોઝ રહેલો છે, બીજું એમિનો એસિડ રહેલો છે, એમિનો એસિડ, અને ત્રીજું લિપિડ. આવા પોષક ઘટકો છે એ રુધિર રસમાં રહેલા છે. ફરી વાર જોઈએ ક્યાં ક્યાં પોષક તત્વો રહેલા છે તો ગ્લુકોઝ, એમિનો એસિડ અને લિપિડ જેવા પોષક ઘટકો છે એ રુધિર રસમાં રહેલા છે. રુધિર રસ ભણીશું, બરાબર ધ્યાન રાખજો. રુધિર રસ પ્લાઝમા શોર્ટકટ રીતે તમને આમ ચાર્ટના રૂપમાં આપું છું, ત્યારે તમે આડો ચાર્ટ લઈએ. આગળ આવીએ પાંચમા ઘટક તરીકે શું રહેલું છે એમાં તો રુધિર ગંઠાઈ જવાની, રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો. આય નિષ્ક્રિય હોય. પાંચમા ઘટક તરીકે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો છે એમાં રહેલા હોય. અને આગળ છઠ્ઠા ઘટક તરીકે જોઈએ તો અંતઃસ્ત્રાવો, જે આમ રુધિરમાં હોતા નથી, રુધિર રસમાં કાયમી હોતા નથી અંતઃસ્ત્રાવો, પણ તમને ખબર છે કે અંતઃસ્ત્રાવો ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થઈને રુધિરમાં ભળે અને રુધિરના માધ્યમથી એના કાર્યક્ષેત્ર સુધી જાય. તમે અંતઃસ્ત્રાવોના લક્ષણો વિશે ભણી ગયેલા છો 10મા ધોરણમાં કે અંતઃસ્ત્રાવનું ઉત્પત્તિ ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર મોટા ભાગે જુદું જુદું હોય અને એના વહન માટે કોઈ વાહિનીઓ નથી હોતી. રુધિરના માધ્યમથી વહન પામે તો એ રુધિર રસમાં જાય. એટલે આમ એનો ઘટક ગણી શકાય, આમ એનો મૂળભૂત ઘટક ન કહી શકાય એને. તો આ રીતે રુધિર રસનું બંધારણ આવે. પણ રુધિર રસનું જ્યારે આ રીતનું બંધારણ આવે ત્યારે એક શબ્દ જે છે એ એમાં આવે, સીરમ. એક એવો શબ્દ આવે, સીરમ. જોજો બરાબર, બહુ મહત્વનો શબ્દ છે સીરમ. સીરમ શું છે એ જોજો. આગળ રુધિર જૂથના પ્રકારમાં પણ સીરમ મહત્વનું રહેશે. તો સીરમ શું છે તો આનો પ્રકાર રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો સિવાયના રુધિર રસને. જોઈજો, રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલા, રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો સિવાયના રુધિર રસને સીરમ કહે છે. રુધિર ગંઠાઈ જવાની, જામી જવાની, ગંઠાઈ જવું એટલે જામી જવું. હમણાં વાત કરી ઘા પડે અને રુધિર ઓટોમેટિક સામાન્ય ઘા હોય એટલે રુધિર ઓટોમેટિક થોડો સમય વ્યા પછી બંધ થઈ જાય, જેને રુધિર ગંઠાઈ ગયું કહેવાય. એની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો સિવાયના, આ શબ્દ યાદ રાખજો, એ સિવાયનું જે રુધિર રસ છે એને સીરમ કહેવામાં આવે. એ ઘટકો નહીં, એમાં એ ઘટકો બાદ કરો, બાકીનું જે રુધિર રસ છે એને સીરમ કહેવામાં આવે છે. બરાબર સમજાઈ ગયું છે? આ 60 ખાસ જોઈ લેજો, રુધિર રસનું બંધારણનો 60 બરાબર જોઈ લેજો. જરૂર લાગે તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો અને ખાસ યાદ રાખ. તો આજના તાસમાં આપણે જે જોયું એ જોઈ લો. ફરીવાર શરૂઆતમાં પ્રસ્તાવના થઈ, પછી રુધિર વિશે જોયું, વિશિષ્ટ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી. એમાં હું ઘટકો રહેલા, મુખ્ય 2 ઘટકો, રુધિર રસ, રુધિર કોષો 55 અને 45% પ્રમાણમાં. એમાં રુધિર રસ એક ઘટક, રુધિર રસ આસા પીળા રંગનો, રંગ તો આસો પીળો. કુલ રુધિરનો 55% ભાગ રોકે. ક્યાં ક્યાં ઘટકો? પાણી 90 થી 92%, પ્રોટીન 6 થી 8% હોય. આ 3 પ્રોટીન રહેલા છે. બહુ અગત્યનો, નીટ માટે બહુ અગત્યનો પોઈન્ટ છે આ. આ તેને પ્રોટીન નિષ્ક્રિય અવસ્થામાં હોય, જ્યારે જરૂર પડે ત્યારે સક્રિય બનીને આ કામ કરે છે. પછી ખનિજ આયનો, જેને મિનરલ્સ કહેવાય,
આવા આવા ખનિજાયનો રુધિર રસની અંદર રહેલા હોય. પોષક તત્વો કોષોને જરૂરી છે જુદી જુદી ક્રિયાઓ કરવા માટે પોષક તત્વો અહીંયા પાસે રહેલા હોય. રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો રહેલા હોય. અંતઃસ્ત્રાવોનું વહન રુધિર માધ્યમથી તેમાં રુધિર રસ અને એક સીરમ શબ્દ છે ખાસ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો સિવાયના ઘટકો સીરમ. તો હમણાં તમારી સમક્ષ ગૃહ કાર્ય છે એ ડિસ્પ્લે થશે. પણ ખાસ આજનો જે તાસ છે બરાબર તમે સમજીને તૈયારી કરીએ છીએ એવી આશા સાથે આ તાસને હું અહીં વિરામ આપું છું. આગળના તાસમાં આપણે અહીંથી આગળ હાલીશું. હજી આ કોઠાને આગળ હાંકીશું. જે રુધિર રસ જે છે જે દેહજળ રુધિર દેહજળ છે. દેહજળમાંનું એક ઘટક રુધિરમાં રુધિર રસ અને રુધિર કોષો એ આપણે 2 તાસ ભણી પછી એક આખો ચાર્ટ હું તમને આપીશ. પણ અત્યારે તમે એટલું જુઓ અને હમણાં ગૃહ કાર્ય તમારી સમક્ષ ડિસ્પ્લે થશે. તો વિદ્યાર્થી મિત્રો તાસ 1 જે હમણાં તમે તેનું ગૃહ કાર્ય તમારી સમક્ષ છે જે આપણે તાસ 1માં ચર્ચા કરી એમાંથી જ બધા પ્રશ્નો છે જે તમારે પાકી બુકમાં લખવાના રહેશે. અને તાસ 1માં જે કામ કર્યું તે આપણે બોર્ડ વર્ક જે હતું એ રફ બુકમાં લખવાનું રહેશે. એમાંનો છેલ્લો 5મો પ્રશ્ન છે. 5 હેતુલક્ષી પ્રશ્નો તમારે જાતે બનાવવાના. જે પોઈન્ટ આવેલો છે તમારે ચોપડીમાં એક વખત એ વાંચી જવાનું એટલે સુધી જે ભણ્યા ટેક્સ્ટ બુકમાં. અને એમાંથી હેતુલક્ષી પ્રશ્નો જે 5 બને તમે ખાલી જગ્યા બનાવો, ખરા ખોટા બનાવો, વિકલ્પો બનાવો, એક વાક્યના પ્રશ્નો એવો તમારે બનાવવાના રહેશે. અને ખૂબ સારી રીતે અલગ અલગ પેનનો ઉપયોગ કરી અને આપણી પાકી બુક ખૂબ સારી રીતે બનાવીએ અને સાથોસાથ તાસ તૈયાર પણ થઈ જાય એવા આશા સાથે આપ ગૃહ કાર્ય કરશો તેવી અપેક્ષા.